જય શ્રી રામ. મહાશિવરાત્રિનો ઇતિહાસ શું તમે જાણો છો? મહાશિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે? તો ચાલો હું જણાવું. મહાશિવરાત્રિ એ જુદી જુદી દંતકથાઓ સમાયેલી છે. આ દિવસની પ્રતીક્ષા ભક્તો આખું વર્ષ કરે છે. મહાશિવરાત્રિ હિન્દુઓ માટે એક મોટું પર્વ છે. ભક્તો ધામધૂમથી ઉજવે છે. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ કરે છે. કુંવારી કન્યા પોતાના પતિ માટે કરે છે. સૌભાગ્ય સ્ત્રીઓ પોતાના પતિના આરોગ્ય અને આયુષ માટે કરે છે. માતા પોતાના બાળકો માટે કરે છે. તે દિવસની રાત્રિ નિશિત કાળ તરીકે કહેવામાં આવે છે. એ દિવસે આખી રાત પૂજા કરવામાં આવે છે. એ રાત્રિએ શિવને ગંગાજળ, પંચામૃત, કાળા તલ, બીલીપત્રથી પૂજા કરવામાં આવે છે. રાત્રિના 4 પ્રહર 4 વખત પૂજા કરવામાં આવે છે. રુદ્રી કરવામાં આવે છે. મહાશિવરાત્રિ ઉજવવા માટે જુદી જુદી દંતકથાઓ સમાયેલી છે. તે દિવસે શિવ લિંગ રૂપે પ્રગટ થયા હતા, જેનો કોઈ આદિ નથી કે અંત નથી. તે દિવસે શિવ શક્તિના લગ્ન થયા હતા તેવું માનવામાં આવે છે. તે દિવસે શિવ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા હતા. ત્રીજી માન્યતા એવી છે કે તે દિવસે સમુદ્ર મંથન વખતે વિષ નીકળ્યું હતું અને તે વિષને લીધે બ્રહ્માંડને બચાવવા માટે શંકર ભગવાને તે વિષનું પાન કર્યું હતું અને તેને કંઠમાં સંગ્રહ કર્યું હતું અને તેથી તેના શરીરમાં પુષ્કળ દાહ લાગતો હતો. તો શિવલિંગ ઉપર સતત પાણીનો અભિષેક કરવામાં આવે છે, જેથી તેમનો દાહ ઓછો થાય. તે રાત્રિએ ઈશ્વર અને મનુષ્યની વધુ નજીક હોય છે, તેથી તેઓ આખી રાત જાગે છે, પૂજા કરે છે, ઉપવાસ કરે છે. હિન્દુઓમાં 33 કરોડ દેવો અને દેવતાઓ માનવામાં આવે છે, પણ શિવ તો દેવોના દેવ મહાદેવ, જે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. નકારાત્મક શક્તિનું પ્રમાણ તે દિવસે વધુ હોય છે. મનુષ્ય પાપ, અન્યાય, અત્યાચાર દૂર કરે છે. તે દિવસે 5 વસ્તુઓ ખાસ કરવી જોઈએ: ઉપવાસ કરવો જોઈએ, ધ્યાન કરવું જોઈએ, મંત્રોચ્ચાર કરવા જોઈએ, અભિષેક કરવો જોઈએ, શિવની પૂજા કરવી જોઈએ અને શુદ્ધ સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે. શિવ દેવ અને દાનવો, ભૂત અને પિશાચ બધા ઉપર સરખો પ્રેમ રાખતા હતા. શિવજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ચાલો આપણે સૌ શિવની આરાધના કરીએ અને તેમની કૃપા મેળવીએ. આ વિડીયો તમને ગમ્યો જ હશે. તમારા મિત્રો, સગા સંબંધીઓને મોકલશો અને આવી અવનવી માહિતી મેળવવા માટે મારી ચેનલ જીવન જરૂરી જ્ઞાન સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો. થેન્ક યુ. રામ રામ.